विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 6 विषय गणित चैप्टर नंबर 4 भूमितिना पायाना ख्याल एमां विद्यार्थीओ आपणे छेल्ला लेक्चरनी अंदर थोड़ीक बेसिक माहिती मेळवी हती। बिंदु, रेखा, रेखाखंड, किरण, छेदती रेखाओ, समांतर रेखाओ आ बधी वगैरह विषय माहिती तमे बधाए मेळवी। हवे एना आधारे तमने अहींया स्वाध्याय 4.1 शरूआत करवानुं छे। तो एनी पहेला थोडुं चर्चा करेली આગલા લેક્ચરની કે બિંદુ એટલે તો પહેલા તો એ જોઈએ કે રેખા, રેખાખંડ, કિરણ, બિંદુ અને સમતલ એક ભૂમિતિનો ભાગ છે આવું આપણે લખ્યું છે। પછી બિંદુ તો કે બિંદુ એટલે ટપકું, ટપકું એટલે સંકેતમાં જરીક ડોટ કરીને તમને મેં દર્શાવ્યું છે। એ માત્ર સ્થાન દર્શાવે છે। બિંદુને કોઈ ઊંચાઈ, પહોળાઈ કે લંબાઈ હોતી નથી। બિંદુ અવ્યાખ્યાયિત પદ છે। શું કામ કારણ કે એની વ્યાખ્યા છે નહીં એના હિસાબે। પછી રેખા તો કે રેખા છે તો કે રેખાને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય તો કે અથવા તો એ કે જો કોઈ રેખાખંડનો એક તરફથી બિંદુ અને બીજી એક ડાબી તરફથી બીજું જમણી તરફથી બિંદુ એનો અંત લંબાવ્ય હોય તેને શું કહેવાય? રેખા કહેવાય। રેખાને માપી શકાય નહીં, એના ઉપર અસંખ્ય બિંદુઓ હોય, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, એના ઉપરના કોઈ પણ બે બિંદુ વડે રેખાને દર્શાવી શકાય આવું આપણે લખ્યું હતું। પછી રેખાખંડ તો કે રેખાખંડને બંને બાજુ અંત્ય બિંદુઓ હોય, રેખાખંડને માપી શકાય। રેખાખંડ એ રેખા અને કિરણનો જ ભાગ છે આવું આપણે લખ્યું હતું, સંકેતમાં પણ દર્શાવ્યું હતું। પછી કિરણ તો કે કિરણને એક ઉદ્ભવ બિંદુથી શરૂ કરીને એક અનંત સુધી વિસ્તરેલું હોય એને કિરણ કહેવાય। એક અંત્ય બિંદુ હોય ને એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, બરાબર, એને કિરણ કહેવાય। પછી છેદતી રેખાઓ તો કે બે જે રેખાઓ છે બંને રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તેને છેદતી રેખાઓ કહેવાય। પછી સમાંતર રેખાઓ તો કે સમાંતર રેખામાં આપણે જોયું હતું કે સમાંતર રેખાઓ જે છે એમાં તો કે પરસ એક જ સમતલ પર આપેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેને સમાંતર રેખાઓ કહેવાય। અહીંયા આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 4.1 ની। એમાં પહેલો પ્રશ્ન કંઈક છે વિદ્યાર્થીઓ, નીચે દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો આવો પ્રશ્ન છે। એમાં તમને પેલો પ્રશ્ન કંઈક આવી રીતના આપેલો છે। પેલા તો આકૃતિ આપણે દોરી લઈએ એટલે ખબર પડી જાય। આવી રીતના એક વિદ્યાર્થી તમને આકૃતિ એક આપેલી છે, જો તમારી ચોપડીમાં અહીંયા બિંદુ તમને આપ્યું છે O, અહીંયા આપ્યું છે B, અહીંયા આપ્યું છે C, પછી છે E અને પછી આપેલું છે D। અને એમાં તમને પાછો પ્રશ્ન પૂછ્યા છે। પેલો પ્રશ્ન એવો કંઈક છે 5 બિંદુઓ, બીજો પ્રશ્ન એવો છે રેખા, ત્રીજો પ્રશ્ન આપ્યો છે 4 કિરણો અને ચોથો પ્રશ્ન આપ્યો છે 5 રેખાખંડો। આવો પ્રશ્ન તમને વિદ્યાર્થીઓ આપેલો છે, બરાબર। એ પ્રશ્નના આધારે આપણે જવાબ લખવાના છે। જો
પહેલા તો 5 બિંદુઓ તમને આપેલા છે, હું તમને કહી દીધું કે 5 બિંદુઓ છે. કયા કયા 5 બિંદુઓ છે? તો આપણને જો બી, ઓ, ઈ, ડી અને સી 5 બિંદુ તો આપેલા છે. તો આપણે લખી શકીએ શરૂઆતમાં 5 બિંદુઓ કયા કયા? તો કે બી, સી, ડી, ઈ અને ઓ. આ 5 બિંદુઓ થઈ ગયા આપણા. તમને પણ લખી શકો, તમને પણ આવડે. પછી રેખા આપેલી છે. તો કે રેખા તમે કઈ લખશો? તો કે રેખા આપણને જે આપે છે આખી આખી રેખા લખવી પડશે. એના કોઈ પણ 2 બિંદુ તમે દર્શાવી શકો. આપણે અહીંયા દર્શાવી છે બી અને ડી. તો લખી શકાય કે રેખા બી, ડી. એના પછી કીધા 4 કિરણો. તો જો કિરણોને મેં તમને કીધું જ્યાંથી તમે ઉદ્ભવ બિંદુ શરૂઆત કરો ત્યાંથી તમારું કિરણ શરૂઆત થાય. પહેલા જો ઓ બી કહેવાય, પછી ઓ સી કહેવાય, પછી ઈ બી કહેવાય, ડી બી કહેવાય. બધી રીતે તમે કહી શકો. પછી ઓ ઈ કહી શકો, ઓ ડી કહી શકો, ઓ થી શરૂઆત કરીને બધી તમે કહી શકો. કારણ કે આપણું બેન બિંદુ છે તો લખી શકાય કે કિરણ પહેલા તો ઓ બી, પછી કિરણ ઓ સી, પછી કિરણ ઓ ઈ અને કિરણ છેલ્લું કયું બાકી રહ્યું? તો કે ઓ ડી. થઈ ગયા 4 કિરણ. આ 4 કિરણ આપણા. એના પછી એવું કીધું 5 રેખાખંડો. તો કે 5 રેખાખંડમાં તો કે 2 બિંદુને જોડતો રેખાખંડ. આટલું યાદ રાખવાનું. આપણે ડાબી તરફ જમણી તરફ લખાયું છે પણ લખાવ અને યાદ કેટલું રાખવું કે 2 બિંદુને જોડતો રેખાખંડ હોય એટલે શું કહેવાય? તો કે રેખાખંડ કહેવાય. તો 5 રેખાખંડ આપણને કીધા છે. પેલો રેખાખંડ તમે કયો લખશો વિદ્યાર્થીઓ? તો કે ઓ બી કહેવાય. જો તો ઓ બી 2 બિંદુ જોડે છે, ઓ સી 2 બિંદુ જોડે છે, ઓ ઈ 2 બિંદુ જોડે છે, પછી ઓ ડી 2 બિંદુ જોડે છે, પછી તો કે ડી 2 બિંદુ જોડે છે. રેખાખંડ કેવું? તો લખી શકાય પહેલા રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ સી, રેખાખંડ ઓ ઈ, પછી રેખાખંડ જો તો ઓ ઈ પછી ઓ ડી કહેવાય અને છેલ્લે રેખાખંડ ઈ ડી પણ કહેવાય. જો તો બધા રેખાખંડ દર્શાવેલા છે. બરાબર? સમજાશે? આવડશે? બરાબર તમે દર્શાવી. એના પછી વિદ્યાર્થી બીજો પ્રશ્ન છે. આપેલા 4 મૂળાક્ષરોમાંથી આપેલા માંથી માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી, એટલે આપણને કાઉન્સમાં આપ્યું છે 12 શક્ય છે એટલે 12 રીતે નામ આપો. આવું આપણને દર્શાવ્યું છે. અને એક નીચે આપણે વિદ્યાર્થીઓ આકૃતિ આપેલી છે. જોવો તો છે આકૃતિ. તો આકૃતિ એક દોરી દઉં છું અહીંયા. આકૃતિ આપી છે, પોઈન્ટ આપ્યા છે એ, બી, સી અને ડી. 4 પોઈન્ટ. આ 4 પોઈન્ટ ઉપરથી વિદ્યાર્થીઓ આપણે લખવાનું છે. 4 પોઈન્ટ ઉપરથી આપણે એનો જવાબ લખવાનો છે. તો જવાબ તમને હવે આવડવો પડે. જો પેલા તો શરૂઆત કરો, એથી શરૂઆત કરું છું. બરાબર? 12 રીતે કીધા છે એટલે પેલું, બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 મેં નામ આપી દીધા. હવે 12 આપણે દર્શાવવાનું છે. બરાબર? તો 12 કેવી રીતે તમે દર્શાવશો? તો જો પેલું છે તો કે પેલા એ બી શરૂઆત થાય. 2 બિંદુને જોડે એટલે એ બી થઈ જાય. છે એટલે ઉપર નિશાની કરવાની રેખા એ બી, પછી રેખા એસી કહેવાય તો લખાય રેખા એ સી, પછી રેખા એ ડી કહેવાય તો લખાય રેખા એ ડી. હવે એ સાથે બીજા એક બિંદુ બનતા નથી. જોવો છે. પછી ક્યાંથી શરૂઆત? તો કે બી થી શરૂઆત કરો તો લખી શકાય રેખા બી સી, પછી રેખા તો કે બી ડી,
પછી રેખા બી એ લખી શકાય, રેખા બી એ. હવે સી થી શરૂઆત કરો તો કે રેખા સી ડી, રેખા સી એ, રેખા સી બી કહેવાય. એના પછી તો કે ડી સાથે, તો કે ડી થી શરૂઆત કરો, રેખા ડી એ, રેખા ડી બી, રેખા ડી સી. જો દરેક બિંદુ સાથે 3 રેખા બને છે, એ બી, એ સી, એ ડી, પછી બી સી, બી અહીંયા ડી આવશે, અને બી સી, બી ડી અને બી એ, પછી સી ડી, સી એ, સી બી, પછી ડી એ, ડી બી, ડી સી. જોઈ લો છે સેમ ટુ સેમ. તમે જાતે પણ લખી શકો, તમને પણ આવડે. એના પછીનો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3. આકૃતિનો ઉપયોગ કરીને લખ. આકૃતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ લખવાનું છે, બરાબર. તો એમાં એક આપણને આકૃતિ પણ આપેલી છે, તો આકૃતિના આધારે આપણે લખવાનું છે, બરાબર. આકૃતિ આપણને આવી કંઈક આપેલી છે. અહીંયા આપ્યો છે સી, અહીંયા આપ્યો છે ઓ, અહીંયા આપ્યું છે ઈ, અહીંયા આપ્યું છે એફ, અહીંયા છે એ, અહીંયા છે બી, અહીંયા છે ડી. એના ઉપરથી વિદ્યાર્થીઓ આપણને નામ આપ્યા છે. પેલું આપ્યું છે એ, એમાં આપ્યું છે ઈ બિંદુને સમાવતી રેખાઓ. બી આપેલું છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. સી આપેલું છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, અને ડી આપેલું છે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ. આટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ આપણને કીધેલા છે, જોઈ લો. હવે આના આધારે આપણે લખવાનું છે. તો પહેલી શરૂઆત કરી, બિંદુ ઈ ને સમાવતી રેખા કઈ છે? તો બિંદુ એ ક્યાં છે? તો કે બિંદુ અહીંયા છે. એને રેખા કઈ સમાવે છે? તો કે રેખા જુઓ તો કઈ કઈ આવે છે? એક તો ઈ એફ આવે છે, ઈ અને બાકી રેખા છે, અને એ અને ઈ રેખા થાય તો લખી શકાય ઈ એફ, અને અથવા તો એ લખી શકાય તો કે રેખા ઈ એફ, અથવા કઈ છે એ ઈ છે એટલે રેખા એ ઈ થાય. હવે કીધું એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો કે એ બિંદુમાંથી કઈ રેખા પસાર થાય? તો કે એ બિંદુમાં જો એ બિંદુમાંથી જ કીધી. એક તો એ ડી કહેવાય, એ ઈ કહેવાય, એ બી કહેવાય બધી રેખાઓ. તો 3 રેખા લખી શકાય. તો કે રેખા એ બી, રેખા એ ઈ, અને રેખા કઈ છે? તો કે એ ડી. વચમાં અથવા તમે લખી શકો, બરાબર. એટલે બધી રેખાઓ પસાર થાય છે. એના પછી છે પ્રશ્ન નંબર સી. ઓ બિંદુમાં જેમાં ઓ બિંદુ છે તેવી રેખા. તો કે એમાં કઈ બિંદુ છે? એક તો ઓસી છે, ઓસી કહેવાય, અને અથવા તો ઓબી કહેવાય. બે બિંદુને છેદે છે, આ બિંદુ નામ આપેલું છે, એટલે કઈ લખી શકાય? તો કે રેખા ઓબી અથવા રેખા ઓસી કહી શકાય. જોઈ લો. એના પછી એવું આપેલું છે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજીને છેદતી હોય
તેવી બે રેખાની જોડ લખવાની છે. એકબીજાની છેદે તો કે એ જુઓ તો એ છેદે છે તો કે હા એ એને કઈ છેદે છે તો કે CO જો છેદે છે. આ એ ને છેદે છે કે CO છેદે છે. જો બિંદુ આપે બે છેદાય છે લખી શકાય એ અને કઈ છે CO. પછી બીજી એ અને EF કહેવાય જોવો તો છે બે છેદાય છે તો કે એ અને EF જો બંને રેખા બધી છેદાય છે એના આધારે અહીંયા વિદ્યાર્થી પહેલો પ્રશ્ન બીજો અને ત્રીજો પ્રશ્ન પૂરો. હવે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4 ની. ચલો પ્રશ્ન નંબર 4 કેટલી રેખાઓ પસાર થાય એવો પ્રશ્ન છે. ખાલી કેટલી રેખાઓ પસાર થાય અને એમાં આપણને આપેલો છે પ્રશ્ન નંબર A એક બિંદુમાંથી અને બીજો આપેલો છે બે બિંદુમાંથી. હવે જો આપણને એવું કીધું એક બિંદુ છે તો કે એક બિંદુ આપણે તમારે અહીંયા દર્શાવી દો. ચલો એમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો આપણે શરૂઆત કરી છે એક રેખા આવીને થાય પસાર, બીજી આમ થાય ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી એટલે જેટલી રેખાઓ પસાર કરવી એટલી થાય. પણ કેટલા બિંદુ તો કે એક જ બિંદુમાંથી થાય તો શું લખી શકાય કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય તો લખાય ના કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. પછી બે બિંદુમાંથી તો બે બિંદુ તમને આપેલા છે એમાંથી એક રેખા ખાલી પસાર કેટલી રેખા પસાર થાય. હવે બે બિંદુમાંથી પસાર કરવાની છે તો બીજી તો આમ પસાર થાય તો કે બે બિંદુ ન જોડે એટલે એક જ રેખા ખાલી પસાર તો લખી શકાય કે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય એક જ રેખા એટલે એક રેખા લખી શકાય. પછી પ્રશ્ન નંબર વિદ્યાર્થીઓ 5મો નીચેની દરેક પરિસ્થિતિને નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. હવે પહેલી પરિસ્થિતિ આપણને વિદ્યાર્થીઓ આપેલી છે એ બી આપેલું છે બિંદુ
પી રેખાખંડ AB પર છે. પછી બીજું આપેલું છે કે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. એના પછી આપ્યું છે C રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. એના પછી D આપેલો છે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. અહીંયા આપણે આટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ આપેલા છે, બરાબર. આના આધારે આપણે એક આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરવા માટે તમે શું કરશો? તો પહેલા તમે કીધું બિંદુ P રેખાખંડ AB પર છે, તો બિંદુ P રેખાખંડ AB છે તો રેખાખંડ પહેલા દોરવો પડશે. તો રેખાખંડ A નામ આપી દઉં, આ નામ આપી દઉં B રેખાખંડ. બિંદુ કયું P કીધું, બિંદુ ક્યાં છે? રેખા ઉપર છે, રેખાખંડ ઉપર દર્શાવી દો. આટલું હાલ દર્શાવવાનું છે. એના પછી રેખા XY અને રેખા PQ, તો કે રેખા XY પહેલા હું દોરી લઉં છું. હાલો, આ રેખા X અને રેખા Y અને બીજી રેખા PQ એમ બિંદુમાં બંને છેદે છે. એટલે છેદતી રેખા હોય તો બંને રેખા કોઈ પણ દોરી શકાય. અહીંયા જ્યાં છેદે છે એમ બિંદુ નામ હોય કયું છે બીજું? અહીંયા ઓકે Q અને અહીંયા છે PQ થાય. એના પછી રેખા L પર E અને F બિંદુ છે. રેખા L પર તો પેલા રેખા એક દોરી નાખો. આ રેખા L દોરી નાખો. એના ઉપર E અને F બિંદુ છે. E અને F બિંદુ છે પણ L D બિંદુ તો D બહાર દર્શાવી નાખો. D બિંદુ બહાર છે, એના ઉપર નથી. રેડી. એના પછી રેખા OP અને રેખા OQ બિંદુ O માં બંને જગ્યાએ એક બિંદુ છે, તો પહેલા તો એક બિંદુ હું દર્શાવી દઉં, બિંદુ O. ચાલો, હવે OP તો પહેલા OP એક હું આમ આપી દઉં. કયું નામ આપીશ? OP. બીજું OQ છે તો OQ આવી નામ આપી દઉં. થઈ જાય. આ આપણી રેખા. બીજો તો આ દાખલા નંબર કેટલામો હતો? કે આ દાખલા નંબર હતો 5મો. એના પછી દાખલા નંબર 6 છે. જો તમે સાથે સાથે ચોપડીમાં જોજો, નીચે રેખા MN ની આકૃતિ દોરેલ છે. જો રેખા તમને આખી રેખા MM ની આકૃતિ દોરેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ચલો હું રકમ વાંચું છું. Q, M, O, N અને P રેખા MN પર આવેલા છે. તો જો તો રેખા ઉપર બધા બિંદુઓ છે, હા છે, તો શું આવશે? સાચું. બીજું M, O અને N એ રેખાખંડ MN પર આવેલા છે. તો રેખાખંડ MN જો એમાં M, O અને N છે, તો કે હા છે, તો શું આવશે? સાચું. એના પછી ત્રીજું M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ, તો રેખાખંડ MN ના અંત્ય બિંદુ M અને N જ થાય, તો શું આવશે? સાચું. એના પછી D અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. કયા કીધા? O અને N. તો રેખાખંડ OP કીધું છે, તો O N તો અંત્ય બિંદુઓ ન થાય, તો એમાં શું થશે? ખોટું થાય. એવી રીતે વિદ્યાર્થીઓ તમને છે કે સુધીના દાખલા આપેલા, કે સુધીની રકમ આપેલી છે, જે તમે વાંચશો તો પણ તમને એમનામ આવડી જશે. બરાબર. હવે જે આપણે વિદ્યાર્થીઓ શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 4.2, એની પહેલા થોડી ઘણી થિયરી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.